હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હું આજે 11 વાર્તા કથા તમારી સાથે હું શેર કરવાની છું. તો ફ્રેન્ડ્સ, પહેલાં તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો આજે આપણે 11 વાર્તા કથા શરૂ કરીશું. વરુથીની એકાદશીની વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે ભગવાન, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની પદ્ધતિ શું છે અને તેનું પરિણામ શું છે? મને વિગતવાર કહો. હું તમને શુભેચ્છા પાઠવું છું. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે હે રાજેશ્વર, આ એકાદશીનું નામ વરુથીની છે. સારા નસીબ આપે છે, બધા પાપોનો નાશ કરે છે અને અંતે મુક્તિ આપે છે. જો કોઈ કમનસીબ સ્ત્રી આ ઉપવાસ કરે છે તો તેને સારા નસીબ મળે છે. આવા વરુથીની એકાદશીના પ્રભાવ હેઠળ રાજા મદાત સ્વર્ગ ગયા. વરુથીની એકાદશીનું ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કરવા સમાન છે. કુરુક્ષેત્રમાં જે ફળ સૂર્યગ્રહણ સમયે સોનાનું દાન કરીને મેળવવામાં આવે છે, તે જ ફળ વરુથીની એકાદશીનું ઉપવાસનું અવલોકન કરીને મેળવવામાં આવે છે. વરુથીની એકાદશીના ઉપવાસનું અવલોકન કરીને વ્યક્તિ આ જગતમાં સુખનો આનંદ માણે છે અને પરલોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે. હાથીનું દાન કરીને જમીનનું દાન કરવું, જમીનનું દાન કરીને તલનું દાન કરવું, તલનું દાન કરીને સોનું દાન કરવું અને સોનાનું દાન કરીને ખોરાકનું દાન કરવું શ્રેષ્ઠ છે. ખોરાક દાન કરવા સમાન કોઈ દાન નથી. દેવતા, પૂર્વજો અને મનુષ્ય ખોરાકનું દાન કરીને સંતુષ્ટ થાય છે. શાસ્ત્રોમાં તે કન્યાદાન સમાન માનવામાં આવે છે. વરુથીની એકાદશીના ઉપવાસ ખોરાક દાન અને કન્યાદાન બંનેના સમાન પરિણામ આપે છે. જેઓ લોભને કારણે બાળકીના પૈસા લે છે, તેઓ કાયમાંતના દિવસ સુધી નરકમાં રહે છે અથવા તેમને આગામી જીવનમાં ટોમેકેટનો જન્મ લેવો પડે છે. જેઓ પ્રેમ અને સંપત્તિ સાથે એક છોકરીનું દાન કરે છે, તેઓ તેમના ગુણો ચિત્રગુપ્તને લખી શકતા નથી. તેઓને કન્યાદાનનું ફળ મળે છે. જેઓ વરુથીની એકાદશીનું ઉપવાસ પાલન કરે છે, તેઓને દશમીના દિવસે નીચેની બાબતો છોડી દેવી જોઈએ. 1. કાંસાના વાસણમાં ખોરાક ખાવું. ઉપવાસ દિવસે જુગાર ન રમવો જોઈએ. તે દિવસે સુપારી ખાવાથી અન્યની નિંદા કરવી અને નિંદા કરવી ન જોઈએ. પાપીઓ સાથે પાપીઓની વાત છોડી દેવી જોઈએ. તે દિવસે ગુસ્સો, ખોટું વાણી દેવી જોઈએ નહીં. આ ઉપવાસમાં મીઠું, તલ કે ખોરાક પ્રતિબંધિત છે. હે રાજા, જેઓ આ એકાદશીનો યોગ્ય રીતે કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. તેથી માણસોએ પાપોથી ડરવું જોઈએ. આ ઉપવાસની મહાનતાનો પાઠ કરવાથી 1,000 ગોદાનનું ફળ મળે છે. તેનું ફળ ગંગાના નહાવાના ફળ કરતાં વધુ છે. તો ફ્રેન્ડ્સ, આપણું અહીંયા વરુથી એકાદશીની વ્રત કથા અહીંયાથી પૂરી થાય છે. તો સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ.